સમાચાર વિસ્તારથી જોઈએ। પારુલ યુનિવર્સિટીમાં આઈટીના સર્વેના મામલામાં યુનિવર્સિટીના ટ્રસ્ટી ડોક્ટર પારુલ પટેલે કબૂલાત કરી છે। ₹20 કરોડની બેનામી સંપત્તિની કબૂલાત કરી છે। યુનિવર્સિટી કર્મીઓના ખાતામાં પણ લાખો રૂપિયા જમા કરાવ્યા છે। સર્વેમાં 20 કરોડથી વધુની બેનામી આવક મળી આવી છે અને ચોથા દિવસે પણ આ સર્વે યથાવત રહેવા પામ્યું છે। વાંધાજનક દસ્તાવેજોનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે। ડોક્ટર પારુલે 20 કરોડની બેનામી સંપત્તિની કબૂલાત કરી છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા પ્રકાશ વર્મા। પ્રકાશ, યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે, બેનામી સંપત્તિની ક્યાં કબૂલાત કરી છે, સમગ્ર વિગત ઉચિત આપ જણાવશો। બિલકુલ સર, આપને જણાવી દઉં કે વડોદરા શહેરની નજીક આવેલી પારુલ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં છે। આઈટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ઇન્વેસ્ટિગેશનની જે વિંગ હતી તેના તરફ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। છેલ્લા 3 દિવસથી આ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને આઈટીની તપાસમાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા। ખાસ કરીને જે બહાર આવી છે તે રીતના 1 કરોડની જ્વેલરી ગઈકાલે જ એક રૂમમાંથી જે વિદ્યાર્થીઓ છે ત્યાંથી મળી હતી અને જે દસ્તાવેજી કાગળિયા હતા તેની તપાસ કરતા ટીચર, સ્ટાફ અને પટાવાળાના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાની એન્ટ્રી થઈ છે। કાળા નાણાંની તપાસ કરવાનો આ કારસો ત્યાં રચાયો હતો તેવી બાતમી પણ છેલ્લા ઘણા સમયથી આઈટી વિભાગના અધિકારીઓની હતી। તે સંદર્ભે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે ડોક્ટર પારુલ પટેલ છે, જે ટ્રસ્ટી છે પારુલ યુનિવર્સિટીના, તેમણે પોતે જ 20 કરોડની બેનામી આવકની કબૂલાત કરી છે। આઈટી વિભાગના જે અધિકારીઓ છે તેમને વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે। હજુ આ આંખ વધી શકે છે ખુશાલી, અને ખાસ કરીને જો નજર કરીએ તો 200% સુધીનો ટેક્સ ભરવા માટે હવે પારુલ યુનિવર્સિટીના જે ટ્રસ્ટી છે તેમને નોટિસ પાઠવવામાં આવશે। જવાબ લખવા માટે તેમને ઓફિસમાં હાજર પણ થવું પડશે અને એ હુકમ આપવા માટેની હવે આઈટીના અધિકારીઓ પર તજવીજ હાથ ધરવામાં આવી છે। હજી જે ચકાસણી છે, ખાસ કરીને કાગળિયા, છેલ્લા ઘણા સમયથી એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પારુલ યુનિવર્સિટીમાં જે પ્રાધ્યાપકો અને ટીચર જે ત્યાં નોકરી કરે છે તેમના વાઉચર ઉપર પગાર આપવામાં આવે છે અને જે વાઉચર ઉપર જે રકમ લખવામાં આવે છે તે પૂરતા નાના આપવામાં નથી આવે। તે દિશામાં પણ આઈટીના અધિકારીઓ અત્યારે તપાસ કરી રહ્યા છે અને જે રીતના નોટબંધી થઈ ત્યારબાદ આઈટી વિભાગ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ઘણી બધી વિગતો પ્રાપ્ત થઈ છે અને ત્યાં રૂપિયા ગણવાનું મશીન, જ્વેલરી, વાંધાજનક દસ્તાવેજો અને ઘણી બધી જે માહિતી છે તેના બી કાગળિયા આઈટી વિભાગના અધિકારીઓ અત્યારે જપ્ત કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। ખુશાલી, આભાર પ્રકાશ, અપડેટ્સ મેળવતા રહીશું।